બોટાદ જિલ્લાના રાણપુરમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાની અરજી આપતા 120 કરતાં વધુ લોકોએ મામલતદારને રજૂઆત કરી મતદાર યાદીમાં જે નામ કમી કરવાની અરજી આપનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી। રાણપુરમાં મતદાર યાદીમાંથી નામ કમી કરવાની અરજીને મામલે મતદારોમાં ભારે રોષ ફેલાયો છે। રાણપુર શહેરના 120 જેટલા લોકોનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાની બાબતેની અરજી આપવામાં આવેલ હોય જે અરજીને લઈ 120 કરતાં વધુ લોકોએ આજે રાણપુર મામલતદાર કચેરી ખાતે રાણપુર મામલતદારને અરજી સાથે આવેદનપત્ર આપ્યું છે। 120 જેટલા લોકોએ રાણપુર મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને જો આ મામલે યોગ્ય અને તટસ્થ કાર્યવાહી કરવાની આવે તો ફોજદારી કેસની સાથે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। રાણપુર મામલતદાર કચેરી ખાતે અરજી સાથે આવેદનપત્ર આપતા સમયે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। રિપોર્ટર વિપુલ લોહાર, બોટાદ। બટુક સદાઈમાં નાયબ મામલતદાર મહેસૂલ રાણપુર। ઈસીઆઈની જે વેબસાઇટ છે એમાં અમુક અરજદારો દ્વારા મતદારો સામે વાંધો રજૂ કરેલ છે। ફોર્મ નંબર 7 ઓનલાઈન ભરેલ છે। એ વાંધા સુનાવણી માટે અમે જે ફોર્મ નંબર 7 રજૂ થયા છે શિફ્ટિંગ, મરણ અને અન્ય કોઈ કારણોસર તો એ ફોર્મ નંબર 7ની BLO મારફત તપાસ કરાવું છું અને ખરેખર સાચી વિગત શું છે એની પૂરતી ખરાઈ કરાવું છું। ઈસીઆઈની જે ઓનલાઈન વેબસાઇટ છે એમાં કોઈ પણ વ્યક્તિ ફોર્મ નંબર 7 સામે વાંધો લઈ શકે છે અને ફોર્મ નંબર 7માં જે તે વ્યક્તિ કોઈ ગુજરી ગયા હોય, શિફ્ટિંગ થયું હોય તો એવા મતદારોનું નામ કમી કરવામાં આવે છે। એટલે અમારી કક્ષાએથી BLOને અમે તપાસ સોંપશું। જે કંઈ મતદારોના વાંધાઓ આવ્યા છે એ વાંધાઓ સામે સુનાવણી રાખશું અને ઈસીઆઈની જે ગાઈડલાઈન છે 1 થી 13 પુરાવા રજૂ કરવાની, એ 1 થી 13 પુરાવા રજૂ કરવા માટે પણ જે તે મતદારોને અમે પૂરતી તક આપશું અને તક આપ્યા બાદ જો પુરાવા રજૂ નહીં કરે તો એમની સામે કાર્યવાહી કરવામાં આવશે। આજરોજ જે આવેદનપત્ર રજૂ થયું છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી એ 122 નામનું વાંધા સુનાવણી જે ફોર્મ નંબર 7 રજૂ થયા છે એની સામે અરજીઓ આપી છે। ખરેખર એની પૂરતી તપાસ કરશું અને તપાસ બાદ જ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।